હેલો મિત્રો, આજે મારા રાજુભાઈ એમનો કોમ્પ્લેક્સ બન્યો છે તેનું ઓપનિંગ હતું એટલે અમે બધા કથામાં બેહવા આવી ગયા છીએ. આજે અમારા જયેશભાઈ, ઉમેદ કાકા, આજે રાજુભાઈ બીજા બધા આવ્યા છે બેહવા. આ સાહેબનું કોમ્પ્લેક્સ નીચે દુકાનો બનાવેલી છે અને ઉપર છે રૂમ બનાવેલા છે. એનું આજે ઓપનિંગ હતું. પેલા રૂમમાં કથા ચાલુ છે અને અમે બધા બેસી રહ્યા છીએ મોજમાં બહાર. કથામાં બેસી જશે વિજયભાઈ અને નૈના ભાભી બે બેસે છે. પાસે બે છે બૈરા મહારાજ કથા કરાવે છે. બારે હવન ચાલુ છે. બહાર હવન ચાલુ છે. બધા ખુરશીઓ બે છે ભાઈઓ. આ મોજમાં નેચે બે છે. ના બધા ભાઈઓ આવી ગયા છે કથામાં. આ બધા સેવા કરે છે. જો આ ભાઈઓ વેક છે. મારા ગોવિંદભાઈ પણ નાસ્તો વેકવા આવી ગયા છે. આ ભરતભાઈ આવ્યા છે અને અમારા ગોરધન કાકા અહીં શેરડી કાપે છે પ્રસાદી માટે. જો આ મહાપ્રસાદ બનાવે છે અમારા મનુ કાકા. આપણે વેકવા જો આ બધું છે તો કથા પત્ર એટલે વેકવાની છે. આ પ્રસાદી છે. આ છે અમારા રાહુલભાઈ દરજી. એમની દુકાન છે એની. અમે પણ દુકાન રાખી છે. હો 2 દિવસ પછી આમની દુકાનનું પણ ઓપનિંગ છે. કથા પતી છે એટલે ભૂત વેકવાનું ચાલુ થયું છે. અમારા લાલાભાઈ લઈને આવ્યા છે કાકડી. તું લઈને આવ્યા છે વેકવા પ્રસાદી. જો નાખો રાજભાઈ. અજયભાઈ ને આવજો વધારે ખાયો. અજયભાઈ પ્રસાદ લઈને આવ્યા છે. મિત્રો આ છે ઉપર રૂમ બનાવ્યા છે. બીજે ભાઈ એવા બતાવીએ તમને. આ જાજુ બાથરૂમ પણ સુવિધા છે. રૂમ બનાવ્યો છે એટલે બતાવે અંદર. આપણે બીજો પણ રૂમ બતાવીએ. આવી રીતે જ બીજો રૂમ પણ આવી રીતે જ છે. આ રૂમમાં પણ જે રીતે પેલા રૂમમાં બનાવ્યું છે એ રીતે આ રૂમમાં પણ બનાવ્યું છે. એવા 12 રૂમ બનાવ્યા છે. એમને જો બતાવું એક લગીન 12 રૂમ બનાવ્યા છે. આ છે રૂમ અમારા વિજયભાઈ બનાવે છે. ભાડે આપવાનું છે વિજયભાઈ. આ રૂમ બધા ભાડે આવવાના છે. આ નીચે સાઈડ દુકાનો છે અને ઉપર સાઈડ રૂમ છે. ભાડે આપવાના છે. આપણે કેટલા રૂમ છે? 26 રૂમ છે. અને ઉપર એટલા છે 36 રૂમ ઉપર છે અને 12 ઉપર નીચે. બરાબર. આ છે વિજયભાઈની દુકાનો. જો